નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ વિષય સાથે મળી રહ્યા છીએ અને જે વિષયનું નામ છે સમાજશાસ્ત્ર. તો મિત્રો, આ સમાજશાસ્ત્ર છે એ તમને ખૂબ જ આમ કે ને રસપ્રદ વિષય છે અને તમે આના વિશે એમ કે ને કે અવારનવાર આગળના ધોરણોમાં ભણીને આવ્યા છો. ધોરણ 10માં, ધોરણ 9માં, હે ને, ધોરણ 8, 6, 7, 6 થી ધોરણ 6 થી શરૂ થાય સમાજ, હે ને, સામાજિક વિજ્ઞાન શરૂ થાય, પણ ધોરણ 10 પછી પણ ધોરણ 11માં પણ મિત્રો આપણે સમાજશાસ્ત્ર ભણી ગયા. રેડી ને? હવે આજે આપણે ધોરણ 12નું પહેલું ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરવાની છે. રેડી? તો આપણે ચર્ચા મિત્રો ડીપમાં કરીશું. આ સિવાય જે આપણે બોર્ડમાં પ્રશ્નો પૂછાય છે એની પણ ચર્ચા કરીશું. તો ખાસ વ્યવસ્થિત સાથે જોવાનું છે. અને હા, જો એવું લાગે ને કે ભાઈ આ પ્રશ્ન આપણે ચર્ચા કરતા કે ભાઈ આ પ્રશ્ન આગળ પૂછાયો છે તો નોટ ડાઉન કરતું જવું. રેડી? જેથી કરીને આ બોર્ડમાં આપણે ખૂબ જ ઉપયોગી બની રહે. અને ખાસ આપણે જે શરૂઆત કરીએ એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે અહીંયા તમને માત્ર સમાજશાસ્ત્ર નહીં, ભૂગોળ, ઇતિહાસ, મનોવિજ્ઞાન, રેડી, પછી અર્થશાસ્ત્ર, ગુજરાતી, આ બધા વિષયનું કાંઈક ને કંઈક તમને મટીરિયલ મળી જશે. ઘણા એના વિષયના વિડીયો ચેપ્ટર વાઇઝ છે, આ બધું જ તમને મળી જશે. રેડી? તો ક્યાંથી મળશે એક ઝલક આપી દઈએ પછી આપણે આગળ વધીએ. તો તમારે જવાનું પ્લે સ્ટોરમાં. ક્યાં જવાનું? પ્લે સ્ટોરમાં. રેડી? ત્યાં સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. શું સર્ચ કરશો ભાઈ? વેટ ડિજિટલ એજ્યુકેશન. હા, અહીંયા જો 5 લાખથી વધારે ડાઉનલોડર છે, એટલે 5 લાખ પ્લસ લખેલું હશે. રેડી? એ આપણી એપ્લિકેશન છે. તમે ડાઉનલોડ કરી લેશો, ઇન્સ્ટોલ કરી દેશો, આવો ફોટા ને બધું છે એટલે તમને ખ્યાલ આવી જશે. રેડી? ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે. હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. તમારી પાસે હોય, તમારા ઘરે હોય, તમારા પપ્પાનો હોય, જે વાપરતા હોય તમે એ નાખીને અહીંયા સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમને મેસેજમાં આવશે, ઇનબોક્સમાં. ક્યાં આવશે? ઇનબોક્સમાં. રેડી? એ થઈ જાય એટલે તમને આવું છે પેજ આવી જશે. રેડી? પેજ આવી ગયા પછી શું કરવાનું છે? તો કે પછી કંઈ કરવાનું છે નહીં. રેડી? આમાં શું શું છે એ તમને ખાલી કહી દઉં. જો અહીં પેડ કોર્સમાં જશો ને તો ત્યાં તમને એક ધોરણ 12નું ફોલ્ડર આવશે. રેડી? ત્યાં તમને બધા જ વિષયનું મટીરિયલ મળી જશે, પરીક્ષા સમય પેપરો મળી જશે. અને હા, અહીંયા જશો ધોરણ વાઇઝ 3 થી 12માં, તો ત્યાં તમને આવી રીતના ધોરણ ખુલી જશે. એમાં તમે જશો ધોરણ 12માં. ક્યાં જશો? ધોરણ 12માં. તો ત્યાં તમને મિત્રો બધા વિષયના સ્ટેપ બાય સ્ટેપ લાઇનમાં બધા વિડીયોની બધું મળી જશે, સ્વાધ્યાય સોલ્યુશન ને બધું જ. રેડી? એટલે તમારે યુટ્યુબમાં કોઈ ગોતવાની કે આમથી આમ જોવાની કોઈ માથાકૂટ રહેશે નહીં. ચાલો હવે આપણે આગળ વધીએ. રેડી? તો પાઠ આપણો પહેલો નંબરનો પાઠ છે જેનું નામ છે ભારતની વસ્તી, વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. તો પાઠ ઉપરથી જ આપણે ખાસ ખબર પડી જાય છે કે આ પાઠમાં આપણને શું કરવાનું છે? તો કે વસ્તી રિલેટેડ માહિતી લેવાની છે. જે આપણે કહે ને વિવિધતામાં એકતા. હા, તો આ વિવિધતામાં એકતા જે છે, આ સિવાય ભારતમાં વસ્તી છે, કઈ વસ્તીનું કેટલું પ્રમાણ છે. રેડી? આ બધું જ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. ક્લિયર? હા, આ ડેટા આપણા 2011 પ્રમાણે હશે મિત્રો. તો પરીક્ષામાં આપણે વસ્તી રિલેટેડ 1 થી 2 સવાલ પરીક્ષામાં પૂછાય જ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હા, ઘણા વિદ્યાર્થી કહેતા હોય સાહેબ ઓવરઓલ કોન્સેપ્ટ, પણ મિત્રો ઓવરઓલ કોન્સેપ્ટમાં શોર્ટ ક્વેશ્ચન જે છે કે જે MCQ પ્રકારના હોય કે ખાલી જગ્યા એક ગુણના પ્રશ્નો હોય એ છૂટી જતા હોય ક્યારેક, એટલે આપણે લાઇન ટુ લાઇન ચર્ચા કરશું. ક્લિયર? ચાલો તો વાત કરીએ. પ્રસ્તાવના છે તો કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયનો પ્રારંભિક પરિચય મેળવ્યો છે. તો આપણે ધોરણ 12માં આવી ગયા છીએ, તો સ્વાભાવિક છે કે આપણે ધોરણ 11નું છે એ શું જોઈ ગયા છું? સમાજશાસ્ત્ર વિષય વ્યવસ્થિત જોઈ ગયા છું. પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સર અમારી શાળામાં સમાજશાસ્ત્ર 11મા ધોરણમાં બહુ ભાર મૂકેલ નથી. તો આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આપણી ચેનલમાં મિત્રો ધોરણ 11માં પણ મુકાઈ ગયેલા છે સમાજશાસ્ત્રના પાઠો. રેડી? ક્યારેક એમ થાય કે રિવિઝન મારે કરવું છે તો તમે વ્યવસ્થિત કરી શકો છો. હા, ઘણા એમ કે સાહેબ 11માના પ્રશ્નો પૂછાય, પણ હા, બેઝિક તમારો ક્લિયર હોવો જોઈએ, કેમ કે ઘણીવાર એમાંથી પણ 1-2 સવાલ પૂછાતા હોય. તો ચાલો હવે આ વાક્યમાં સમજાવવાની જરૂર નથી કે તમે ધોરણ 11માં પ્રારંભિક સમાજશાસ્ત્ર શું છે એની માહિતી લઈ આવ્યા છો. રેડી? આપ સૌને હવે એ પ્રાપ્ત થઈ ગઈ હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. એટલે કે આપને ખ્યાલ છે કે સમાજ પહેલાં જાણવો હોય તો એ પહેલાં આપને શું ખબર હોવી જોઈએ? વસ્તી ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ?
વસ્તી ખબર હોવી જોઈએ. જો ભારતની વસ્તી તમને ખબર હશે તો તમે સમાજ છે એ કઈ રીતના છે, સમાજમાં કોનો કોનો સમાવેશ થાય છે, કઈ જાતિનું પ્રમાણ કેટલું છે, રેડી, કયા વર્ગનું પ્રમાણ કેટલું છે, એ બધું તમે સરળતાથી ડેટા મેળવી શકશો. રેડી. તો કે ભાઈ આગળ વધીએ. વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ જાણવી પણ એટલી જ જરૂરી બને છે. એટલે કે એક તો વસ્તી જરૂરી છે, સાથે સાથે જો ભારતનો સમાજ જાણવો હોય તો વિવિધ શું જાણવું જરૂરી બને છે ભાઈ? સામાજિક સંસ્થાઓ. આવા સવાલ પણ આપને પૂછાય. રેડી. શું? તો કે ભારતની સમાજને જાણવા માટે, સમજવા માટે ખાલી જગ્યા જાણવી પણ જરૂરી બને છે. શું? સામાજિક સંસ્થાઓ. વિકલ્પ આના પણ બની શકે. રેડી. ચાલો. આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર રીતે ગાઢ રીતે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું આગવું લક્ષણ છે. એટલે કે આ જે સંસ્થાઓ બધી અલગ અલગ છે પણ છતાંય એકબીજા સાથે વિશેષ રૂપે જોડાયેલી છે, અને આ જ ભારતની સમાજનું શું છે? વિશિષ્ટ લક્ષણ જોવા મળે છે. ચાલો આગળ વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગખંડમાં જો તમે અવલોકન કરશો તો તમને દરેક વિદ્યાર્થી જુદા જુદા ધર્મ અને જ્ઞાતિના હોવાનું માલુમ પડશે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. શું કહે છે ભાઈ? તો કે આપણે છે એ ક્લાસમાં છે એ ઓબ્ઝર્વેશન કરીએ, નિરીક્ષણ કરીએ, તો આપણી મિત્રો હોય કે બીજા ક્લાસમેટ હોય તો એ અલગ અલગ ધર્મના હોય, અલગ અલગ જ્ઞાતિમાંથી આવતા હોય. રેડી. આવું બધું વૈવિધ્ય તમને જોવા મળશે. રેડી. પણ આમાં કે જો અલગ અલગ વૈવિધ્ય એટલે કે અલગ અલગ ધર્મના લોકો હોય, અલગ અલગ જ્ઞાતિના લોકો હોય, પણ છતાંય ભારત કેવો છે? અખંડ ભારત છે. એટલા માટે જ મિત્રો ભારત માટે કયો શબ્દ વપરાય છે? વિવિધતામાં એકતા. વિવિધતામાં એકતા. અને આપણે મિત્રો ઘણીવાર આ એક્ઝામ્પલ આપતા હોઈએ છીએ કે ભાઈ એના માટે બેસ્ટ એક્ઝામ્પલ કયું લઈ શકાય? ગોકુલધામ સોસાયટી. કયું લઈ શકાય? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વિદ્યાર્થી જોતા હશે. રેડી ને? હા, તો એ ગોકુલધામ સોસાયટી તમે જોવો, આ બેસ્ટ આપણું ઓબ્ઝર્વેશન થઈ જાય. શું? તો કે જુઓ તમે અલગ અલગ રાજ્યોના પહેલાં તો વસવાટ કરે છે, અલગ અલગ ધર્મને માનવાવાળા બધા અલગ અલગ વસવાટ કરે છે. રેડી. પણ છતાં બધા હળી મળીને રહે છે. રેડી. તો શું કહે છે? આવું સેમ આપણા ક્લાસમાં પણ હોય. રેડી. ક્લાસમાં આપણા મિત્ર હોય, કોઈ અલગ ધર્મનો હોય, અલગ જ્ઞાતિનો હોય, પણ છતાંય આપણે એની સાથે હળી મળીને રહેતા હોય ને આપણે પેલું જ્ઞાતિવાદ ને જાતિવાદ ને એવું બધું કશું હોય નહીં. આપણો મિત્ર એ મિત્ર જ હોય. હે ને? તો આ રીતના કે ભાઈ આવું બધું આપણે જોવા મળે, પણ છતાંય ભારત છેલ્લે તો શું છે ભાઈ? એક અખંડિત રાષ્ટ્ર છે. કેવો છે? અખંડિત રાષ્ટ્ર છે. ચાલો આગળ વધીએ. ભારતીય સમાજમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગમાં લોકોની રહેણીકરણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષા, તીર્થધામ વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. તો આપણે ખ્યાલ છે મિત્રો ભારતની જે અલગ અલગ દિશાઓમાં છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. રેડી ને? તો આ જે અલગ અલગ ચારેય દિશાઓમાં છે એમાં વૈવિધ્યતા બહુ છે. હે ને? એના માટે મિત્રો આપણે ધોરણ આગળ 9માં પણ આપણે જોઈને આવ્યો પાઠ એક માટે સરસ મજાનો પાઠ આપતો ધોરણ 9 10માં. યાદ છે ને? કે ભાઈ અલગ અલગ વિસ્તારોમાં એનો પહેરવેશ કેવો છે, એની રહેણીકરણી કેવી છે, એની જીવનશૈલી શું છે, એનો ખોરાક શું છે. રેડી ને? તો આ બધી વસ્તુ છે એ ભાષા, એના તહેવારો, રીત રિવાજો, આર્થિક પ્રવૃત્તિઓ. રેડી? અમુક વ્યવસાય અમુક વિસ્તારોમાં જ પ્રવર્તતો હોય. રેડી ને? પણ એ બીજા વિસ્તારોમાં પ્રવર્તતો એવું જરૂરી નથી. તો ઇન શોર્ટ શું કહેવા માંગે છે કે આ બધા જ પ્રકારનું જે સાંસ્કૃતિક વૈવિધ્ય જોવા મળે છે. રેડી? ભારતમાં આ બધી કયા કયા? તો કે રહેણીકરણી હોય, જીવનશૈલી હોય, પહેરવેશ હોય, આર્થિક પ્રવૃત્તિ હોય, એના રીત રિવાજો હોય, ઉત્સવો હોય, તહેવારો હોય. રેડી ને? ભાષા. આપણે દિવાળીનું એનું વધારે તહેવાર ખબર છે ને? હા, દિવાળીનું. પણ જ્યારે પૂર્વ બાજુ જઈએ તો પૂર્વ બાજુ છે એ વધારે કેવું? તો કે ભાઈ દશેરા વાળું. હે ને? મહિષાસુર મર્દની. તો આ રીતના તો જસ્ટ એક્ઝામ્પલ આપણે આપ્યું. તો આવા અલગ અલગ તહેવારોનું વર્ચસ્વ અલગ અલગ જગ્યાએ વધારે હોય. રેડી? અમુક તહેવારો હોય કે જે આખા ભારતમાં હોય, અમુક તહેવારો માત્ર અમુક વિસ્તાર પૂરતા કેવા હોય? સીમિત હોય. રેડી? ચાલો. તો કે એની ભાષા અલગ હોય, તીર્થધામ હોય. આ અલગ પ્રકારનું જે સાંસ્કૃતિક વૈવિધ્યતા છે એ ભારતમાં જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વારસાને આપણે ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે.
અને આપણે આ બધી બાબતે આ પ્રકરણમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે કે જે પહેલાં તો આ બધી વૈવિધ્યતા છે, જે પણ કાંઈ સાંસ્કૃતિક વૈવિધ્યતા છે અને આ જે આપણો વારસો છે, વિવિધતામાં એકતા, હે ને, એ આપણે ગૌરવ જેવી ફિલિંગ લાવે છે. કેમ? તો કે ભારતમાં આટલા બધા રીત રિવાજો, પહેરવેશ, રસમો, ઘણું બધું છે, જાતિવાદ ઘણું બધું છે, પણ છતાંય છેલ્લે તો એક જ આવે, ભારતીય. શું આવે? ભારતીય. રેડી? ભારતના નાગરિકો. એટલે કે છે કે બધી ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાની છે. તો હવે તમને મિત્રો ખ્યાલ આવી ગયો કે આપણે આ પાઠમાં શું જોવાનું છે. ખ્યાલ આવી ગયો ને? હા, બસ જો આ આખો પેરેગ્રાફ તમે સમજાવે સરખો, એટલે એ જ ચર્ચા કરવાની છે, સ્ટેપ બાય સ્ટેપ. ક્લિયર? ચાલો, તૈયાર છો ને બધા? ઓકે. જો કોમેન્ટ આપતી રહેવાની હો, જેથી કરીને મને પણ એમ ખ્યાલ આવે કે નહીં, વિદ્યાર્થીઓ બધા આપણા ટકોરા જેવા છે, ભૂકા કાઢી નાખે. રેડી? તમે જેટલા એક્ટિવ હશો મિત્રો, એટલી મને પણ વધારે મજા આવશે. એટલે તમને એમ કે ટોપિક પૂરો થાય એમ થાય ત્યારે ક્લિયર થઈ ગયો, ક્લિયર, અથવા કોઈ ક્વેરી હોય તો પણ પ્રશ્ન પૂછી જ લેવાનો કોમેન્ટમાં. રેડી? એ પણ તમારું નિરાકરણ થઈ જશે. રેડી? ચાલો, સૌ પ્રથમ આપણે વસ્તીનો અર્થ અને વૈવિધ્યતાને સમજીશું. તો આપણે પહેલો છે એ કયો ટોપિક જોવાનો છે? વસ્તી. વસ્તી કોને કહેવાય, એનો અર્થ શું થાય અને એનું વૈવિધ્યતા શું છે, એમાં પ્રમાણ શું છે, અને વૈવિધ્યતા એટલે બીજું કંઈ ના આવે. જો કે આ ડેટા મિત્રો આપણે ભણીને જ આવ્યા છીએ નાના ધોરણોમાં, પણ ત્યાં કેવા હતા કે મેન ડેટાઓ હતા, પણ હવે આપણે એ બધા ડેટાઓની ચર્ચા કરવાની છે. ક્લિયર? એટલે આ બધું આમ કે ને, મેં એટલા માટે જ કીધું હતું કે આપણે જે 6 થી 10 અને 11, જો કે 11 આપણે ભણી જ લીધું છે હવે, તો 6 થી 11નું જે 6 થી 10નું સામાજિક વિજ્ઞાન અને 11માનું સમાજશાસ્ત્ર, તો આ બધાનું ભેગું કરો ને એટલે લગભગ બધું આવી જ જાય છે. પણ આમ મોટા ધોરણોમાં શું ફેર હોય મિત્રો? થોડુંક ડીપમાં હોય. શું હોય? થોડુંક ડીપમાં હોય. ચાલો, રેડી? તો હવે આપણે વાત કરીએ વસ્તીનો અર્થ. શેનો ચર્ચા કરવાની છે? વસ્તીના અર્થની. ચાલો, વસ્તીનો અર્થ આપો. એક ગુણનો સવાલ. આવું બની શકે હો ભાઈ? એટલે આપણે સવાલ કોઈ પણ બની શકે, એટલે જ્યાં જ્યાં શક્યતા હશે ત્યાં આપણે બધી ચર્ચા કરશું. ભાઈ અહીંયા આવો સવાલ બની શકે. તો મેં તમને કીધું કે જે બુક હોય ને, ચોપડી, અને પેન લઈ લેવાની. રેડી? પણ તમને એમ કીધું ભાઈ અહીંયા આવો સવાલ બની શકે, એટલે તમને જો સવાલ યાદ ના રહે એમ હોય તો તમારે ત્યાં નોટ ડાઉન કરી લેવાનું, ભાઈ આ આમ છે, આવો સવાલ થઈ શકે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે રીડિંગ કરો ત્યારે કમ્પ્લીટ થઈ જાય. રેડી ને? જોઈએ, સમાજમાં સાતત્ય માટે માનવ વસ્તી જરૂરી છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય છે. જો અહીંયા આપણે માનવ વસ્તી કોને કહેવાય એની વ્યાખ્યા નાની અમથી આપી દીધી. શું? તો કે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવાય છે. ચાલો, રેડી? નેક્સ્ટ. હા, સમાજના સાતત્ય માટે શું જરૂરી છે? વિવિધતા માટે માનવ વસ્તી જરૂરી છે. વસ્તી વિનાનો સમાજ ન હોઈ શકે. જો અહીંયા આપી દીધું શા માટે જરૂરી છે એનું વિધાન અહીંયા આપી દીધું. વસ્તી વિના સમાજ શક્ય નથી. નહીંતર તો પછી પેલું કેવું, સમાજને આન તેવું બધું ના, પેલું પછી પ્રાચીન આપણી આદિ માનવવાળી જિંદગી થઈ જાય. રેડી? ત્યારે સમાજ શું હતો ને, આન તે રહેણી કહેણી એવું બધું કશું હતું નહીં. પહેરવેશ ને ભાષા ને લિપિ ને બોલી ને એવું કંઈ હતું નહીં. તો પછી આપણે સિંધુ ખીણની સભ્યતાથી પણ આગળ જવું પડે આપણે. રેડી ને? હા, ચાલો. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. જો સમાજે પોતાનું જો અસ્તિત્વ ટકાવી રાખવું હોય, પોતે છે એ પોતાનું વર્ચસ્વ છે એ જાળવી રાખવું હોય તો શું જરૂરી છે? તો કે ભાઈ સાતત્ય ટકાવી રાખો, અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તી જરૂરી છે. આ બે વસ્તુ ટકાવી રાખવા માટે શું જરૂરી છે ભાઈ? વસ્તી જરૂરી છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. શું કહે છે? વસ્તીની જે જાળવણી કરવામાં આવે એ સમાજની કેવી? પહેલા તો પ્રાથમિક છે, પહેલા જ નંબરની જરૂરિયાત છે. અને બીજી કેવી? તો કે સાર્વત્રિક, બધી જગ્યાએ જરૂરિયાત છે. જો ફરીથી વાક્ય વાંચું છું કે ભાઈ વસ્તીની જાળવણી કરવી એ સમાજની પહેલા નંબરની જરૂરિયાત છે. કેવી? પ્રાથમિક જરૂરિયાત. અને સાર્વત્રિક એટલે બધી જગ્યાએ જરૂરિયાત છે. એક જગ્યાએ જરૂરિયાત છે એવું નહીં, બધી જગ્યાએ એમની જરૂરિયાત છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર રહે છે. જો આપણે આગળના ધોરણમાં પણ જોઈ ગયા છે કે ભાઈ વસ્તી છે એનું કદ વસ્તી કેટલી છે એ એના પર ડિપેન્ડ કોને પર હોય? તો કે કેટલા નવા બાળકો જન્મે છે, જન્મદર શું છે, પછી મૃત્યુ દર
કેટલા મૃત્યુ પામે છે એની ઉપર પણ વસ્તી ડિપેન્ડેડ હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે ભાઈ 1 કિલોમીટર ચોરસનો વિસ્તાર છે ભાઈ, હે ને, એટલો. હવે એમાં છે કેટલા લોકો કેટલા જન્મે છે અને કેટલા મૃત્યુ પામે છે, એ બધું મહત્વનું બને. કે માની લો કે 50 જણા જન્મ છે ભાઈ, તો મૃત્યુ સામે માની લો કે 100 નું થતું હોય તો મૃત્યુ દર વધારે છે તો વસ્તી ઘટવાની છે. રેડી? અથવા તો માની લો કે 500 જણા જન્મે છે અને 100 જણા મૃત્યુ પામે છે તો સ્વાભાવિક છે કે વસ્તી વધવાની છે, જન્મદર વધારે છે. ત્રીજું કયું છે? સ્થળાંતર. સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. પણ સ્થળાંતર વસ્તીના સંદર્ભમાં સ્થળાંતર કઈ રીતના થતું હોય મિત્રો? તો કે ભાઈ ધંધા અથવા રોજગારના હાથે થતું હોય. જેમ કે માની લો કે ઘણા લોકો છે એ ગામડામાંથી શહેરોમાં જતા હોય. શા માટે? આના માટે જ જતા હોય ભાઈ કે ભાઈ એમને સુવિધાઓ સારી મળે, રોજગાર સારો મળે, રેડી, પૈસા વધારે મળે. તો આ બધી એની પાછળ જીવન જરૂરિયાતો પૂરી પહોંચી શકાય, જે અમુક ગામડે પ્રાથમિક સુવિધા પણ ના મળતી હોય તે સરળતાથી મળી રહે. આ બધી જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે લોકો સ્થળાંતર કરતા હોય. તો ખાસ શું પ્રશ્ન છે આપને, અથવા તો શું કહેવા માંગે છે? તો કે વસ્તીનું કદ નક્કી કોના ઉપર થાય, અથવા વસ્તી છે એ કેટલી આ વિસ્તારમાં હશે એ કેના આધારે નક્કી થાય? જન્મ, મૃત્યુ અને સ્થળાંતરના આધારે. એ વિસ્તારમાંથી કેટલા લોકો સ્થળાંતર પામ્યા છે, કેટલા લોકોનો જન્મ થયો છે અને કેટલા લોકો મૃત્યુ પામ્યા છે. આ બધા ડેટા હોય તો તમને ખ્યાલ આવી જાય, વસ્તીનું કદ ખબર પડી જાય. વસ્તીનું કદ અને બંધારણ સમાજમાં પર અસર કરે છે. એટલે વસ્તીનું કદ હોય એટલે વસ્તી કેટલી છે કેટલી નહીં એ બધું સમાજ ઉપર અસર કરે. ભાઈ એનું બંધારણ કેવું છે એ બી સમાજ ઉપર અસર કરે. એટલે વસ્તીનું કદ અને બંધારણ સમાજ ઉપર શું થાય છે? એની અસર જોવા મળે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે. જો જે વસ્તીનું બંધારણ છે એને શું કહેવાય? વસ્તીનું માળખું પણ કહેવાય છે. વસ્તીનું બંધારણ છે એને શું કહેવાય છે? વસ્તીનું માળખું પણ કહેવાય છે. જેમાં કોણ કોણ આવે? વય જૂથ આવે, લિંગ પ્રમાણ આવે, ગ્રામીણ શહેરી તરફ તફાવતો આવે, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય. એટલે કે જે વસ્તીનું માળખું છે એમાં કોનો કોનો સમાવેશ થાય? વય જૂથ, કેટલા યુવાનો છે, કેટલા વૃદ્ધો છે, હે ને, કેટલા બાળકો છે, આ બધું નક્કી થાય એના આધારે. પછી લિંગ પ્રમાણ એટલે કે પુરુષોની વસ્તી કેટલી છે, સ્ત્રીની વસ્તી કેટલી છે, એને લિંગ પ્રમાણ કહેવાય. રેડી? આ સિવાય તો કે ભાઈ ગ્રામીણ શહેરી તફાવત, તો કે ગ્રામ્ય વિસ્તારોમાં કેટલા લોકો વસવાટ કરે છે, શહેરી વિસ્તારોમાં કેટલા લોકો વસવાટ કરે છે, એ બંને વચ્ચે તફાવત કેટલો છે, આ બધી વસ્તુ એમાં શું હોય? જવાબદાર હોય. આ સિવાય સાક્ષરતા, આ મહત્વની વસ્તુ, હે ને. જો કે હવે ધીમે ધીમે સાક્ષરતાઓ ધીમે ધીમે ઓછી થાય છે, બિન સાક્ષરતા ઓછી થતી જાય છે. એટલે કે હવે લોકો સાક્ષરતા તરફ વળેલા છે. એટલે ઘણા લોકો હવે બહુ રેર ઓફ રેર હોય કે જે સાક્ષર ના હોય. અમુક ધોરણ સુધી ના ભણે એવું તો બહુ ઓછું હોય છે. પણ હવે ધીમે ધીમે ટૂંકમાં એમાં સુધારો થયો છે. પણ એ પણ એક મહત્વનું છે. રેડી? આ બધાનો સમાવેશ તેમાં થાય? વસ્તીના માળખામાં થતો હોય છે. આ સિવાય ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે આધારે વસ્તી વિશે આંકડા સમાજ જીવન પર અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. શું કે છે? જો વસ્તી છે એ વસ્તી વિષયકના આંકડા જે છે, એટલે વસ્તી રિલેટેડ જે પણ કંઈ આંકડા છે એ સમાજ જીવન ઉપર કઈ રીતના અસર થાય અથવા કોને લીધે થાય? તો કે ધર્મ ઉપર પણ ડિપેન્ડેડ હોય, ભાષા, જાતિગત સ્તર રચના કેટલી છે, આ બધાય આધારિત છે એ વસ્તી વિશે આંકડા છે એ નક્કી થાય સમાજ જીવનના, અથવા એની પર આધાર રાખે છે, અસર કરે છે. કોને? સમાજ જીવનને. અને વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે કેવા છે? એકબીજા સાથે સંબંધિત છે. કોણ કોણ? વસ્તી અને સમાજ. ચાલો, ક્લિયર? વસ્તીનો અર્થ શું થાય એની આપણે ચર્ચા કરી. તો કે પહેલા તો વસ્તીમાં સમાજના જે પણ કાંઈ વ્યક્તિ હોય એટલે કે જનસંખ્યાને શું કહેવાય? માનવ વસ્તી પહેલા તો કહેવાય. આ સિવાય તો કે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી શું છે? ફરજિયાત છે, અનિવાર્ય છે. એમાં પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત કઈ કઈ છે? રેડી? કે વસ્તીની જાળવણી છે. પછી આ સિવાય વસ્તીનું કદ કોના આધારે નક્કી થાય? યાદ રાખજો, એક ગુણનો સવાલ છે. વસ્તીનું કદ, જન્મ, મૃત્યુ અને સ્થળાંતર નીચેનામાંથી કયા આધારે વસ્તીનું કદ નક્કી થતું નથી? 3 થી થાય. એક ગુણનો સવાલ વિકલ્પમાં. જન્મ, મૃત્યુ અને સ્થળાંતરને આધારે વસ્તીનું કદ નિર્ભર થાય છે. રેડી?
પછી તો કે આ બધા વસ્તીના માળખામાં કોનો સમાવેશ થાય? વય જૂથ છે, લિંગ પ્રમાણ છે, ગ્રામીણ શહેરી વસ્તીનો તફાવત, સાક્ષરતા. આ સિવાય વસ્તીના જીવન સ્તર ઉપર અસર કરનારા પરિબળો ધર્મ, ભાષા, જાતિગત સંરચના વગેરે આધારિત છે. રેડી? એક સારાંશ પર તમને આપી દીધો. ચાલો, ક્લિયર? હા, આપણે મિત્રો વાંચવાનું છે આ રીતના છે, અને જે તમને એમ લાગે કે આ નોટ ડાઉન કરવા જેવું છે નોટ ડાઉન કરી લેવું, કેમ કે દર વખતે તમને ચોપડી વાંચવાનો સમય રહેશે નહીં, હે ને? પરીક્ષા સમયે તમે બધા પાઠ વાંચશો, 10 પાઠ છે ભાઈ, શક્ય નથી બધા પાઠ વચાય એવા. રેડી ને? એટલે શું કરશું આપણે? મેન મુદ્દાઓ અને એનો સારાંશ શું છે એ આપણે જોતા જશું. એટલે આપણે અત્યારે બધી ચર્ચા કરશું, પણ પછી રિવિઝનમાં આપણે એ રીતના લેશું, જેથી કરીને તમને ખબર પડે કે આમાંથી મારે કેટલું યાદ રાખવું. ચાલો, નેક્સ્ટ ટોપિક છે ભારતમાં વૈવિધ્ય. તો જુઓ, કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. તો સ્વાભાવિક છે, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા, કોઈ પણ દેશ હોય કે સમાજ હોય એમાં વસ્તીની વિવિધતા જોવા મળે. જેમ કે ભારતમાં જ છે ભાઈ, મેં તમને એનું બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું ગોકુલધામ. તો આવી રીતના ઘણી બધી વસ્તીઓના લોકો વસવાટ કરે છે ભાઈ, વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે વય જૂથમાં ફેરફાર, વૈવિધ્યતા હોય, લિંગ પ્રમાણમાં હોય, ગ્રામીણ શહેરી પ્રમાણ હોય, સાક્ષરતા હોય, ધાર્મિક જૂથો હોય, ભાષાકીય જૂથો હોય, વિવિધ જ્ઞાતિ સમૂહ હોય, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ, આ વગેરે છે એ વૈવિધ્યતા જોવા મળે. કોઈ પણ દેશમાં છે કેટલી બાબતે વૈવિધ્યતા જોવા મળે? ઘણી બધી બાબતે. આનો કોઈ ફિક્સ આંકડો હોય નહીં. કયા? તો કે વય જૂથ છે, લિંગ પ્રમાણ છે, ગ્રામીણ શહેરી પ્રમાણ છે, સાક્ષરતા છે, ધાર્મિક જૂથો છે, ભાષાકીય જૂથો છે, જ્ઞાતિ સમૂહો છે, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતર લોકો, હમણાં જે વાત કરી, આ બધા એમાં સમાવેશ થાય. વસ્તીની વૈવિધ્યતા પરથી જે તે સમાજની આર્થિક સુખાકારી અને વિગતો જાણી શકાય છે. જો શું થાય? તો કે જો વસ્તીની કેટલી વૈવિધ્યતા છે તે પરથી શું થાય? તો કે સમાજની આર્થિક સુખાકારી વિગતો જાણી શકાય. આર્થિક રીતે સમાજ કેટલો સમૃદ્ધ છે, કેટલો આગળ છે, એ પણ આપણે આ વસ્તીની વૈવિધ્યતા પરથી જાણી શકીએ છીએ. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. એટલે કે સાથે સાથે જો આપણે શું કરવું હોય? વિકાસ કરવો હોય, રેડી, અથવા તો આયોજન કરવું હોય કોઈ પણ બાબતનું, તો આપણે આ આંકડા મદદરૂપ થાય. હવે માની લો કે ભારતમાં કોઈ આપણે યોજના લાવવી છે. હવે યોજના કોને લાગુ કરવી, કોને લાગુ ના કરવી, રેડી, એને કોનો લાભ આપવો, કોને ના આપવો, રેડી, કયા રાજ્યોમાં કરવી, કયા વિસ્તારોમાં કરવી, આ બધું જ નક્કી કોના આધાર થાય? વસ્તીના આધારે. અને વસ્તીના આંકડાના આધારે. કોના આધાર થાય? વસ્તીના આંકડાના આધારે. હવે માની લો કે અમુક વિસ્તારોમાં પછાત વર્ગના લોકો વસે છે અને સરકારે એને લાભ આપવાનો છે, તો એ કોના આધાર નક્કી કરશે કે પછાત વિસ્તાર છે આ જગ્યાએ વસવાટ કરે છે, એની અંદાજિત વસ્તી એટલી છે, તો અમારે આટલા રૂપિયાનું બજેટ એની પાછળ ફાળવવું જોઈએ, જેથી કરીને આ બધા લોકોને એનો લાભ મળી શકે. તો એના માટે શું જરૂરી છે ભાઈ? તો કે વસ્તી વિષયક આંકડા હશે તો સરળતાથી બધા ડેટા સરળતાથી મળી જશે, અને જે ક્ષેત્રમાં, જે વિસ્તારમાં જે જરૂરિયાત હશે એ વસ્તુ એને પહોંચાડી શકાશે, સહાય પહોંચાડી શકાશે. અને જો કોઈ વિસ્તાર પછાત હોય તો એના માટે કામ એ વિસ્તારમાં કરી શકાશે. ક્લિયર? ચાલો, સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધીની પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. આપણે અહીં તેમના કેટલાક મુદ્દાઓને ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. શું કે છે? સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કક્ષાએ જે પણ કંઈ પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું જે પણ કંઈ વૈવિધ્યતા જોવા મળે છે, અલગ અલગ ક્ષેત્રોમાં વસ્તીનું વૈવિધ્યતા જોવા મળે છે, એની ચર્ચા આપણે કરવાની છે. પણ કોના સંદર્ભમાં? તો કે ભારત અને ગુજરાતના સંદર્ભમાં કરવાની છે. ચાલો, ક્લિયર? હવે આપણે ચર્ચા કરવાની છે કયો ટોપિક? તો કે ધાર્મિક વૈવિધ્યતા. કયો ટોપિક છે? ધાર્મિક વૈવિધ્યતા, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.